મનોદિવ્યાંગ બાળકોને આતિથ્ય આપી ધ્વજા પૂજા ભોજન પ્રસાદ કરાવ્યું હતું। સમગ્ર વાત કરવામાં તો સોમનાથ મહાદેવના દર્શને આવતા યાત્રિકોને અગ્રિમતા આપીને તેઓને સરળતાથી સોમનાથ મહાદેવના દર્શન મળે તેવી સુલભ યાત્રી સુવિધાઓથી સજ્જ છે। તેમાં પણ ખાસ કરીને સિનિયર સિટીઝન અને દિવ્યાંગોની સેવા ટ્રસ્ટની તાલીમ અને વ્યવસ્થાઓ અને સોમનાથને પ્રથમ બેરિયર ફ્રી મંદિર બનાવે છે। તેના પરિણામો વૃદ્ધો અને દિવ્યાંગો અને સોમનાથ દાદાનું સુખ પૂર્વક દર્શન કરી રહ્યા છે। આ દર્શન સાચા અર્થમાં જીવ અને શિવનું મિલનનો સાક્ષાત્કાર કરાવે છે। જૂનાગઢ ગીર સોમનાથ જિલ્લામાં મનોદિવ્યાંગ બાળકોની સેવા કરતી સાંપ્રત્ય ટ્રસ્ટ દ્વારા સોમનાથ ટ્રસ્ટને 80 જેટલા દિવ્યાંગ બાળકોને દર્શન પૂજા હેતુ સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે આ તમામ મનોદિવ્યાંગ મહેમાનોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી તેનું અતકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। અમારી સંસ્થાના 87 બાળકો અતિ ગંભીર દિવ્યાંગ બાળકો છે। ખાસ અમારો ઉદ્દેશ એવો હતો કે સોમનાથ દાદાનું પૂજન કરી, ધજા પૂજન કરી અને ધજા ચડાવવી। આપણા PM મોદી સાહેબ જે આ ટ્રસ્ટના અધ્યક્ષ છે, સોમનાથ મંદિરના અધ્યક્ષ છે, તેમની સતત નજરાનીમાં આ જે સોમનાથ મંદિર છે એમાં ખૂબ સારી સુવિધા મળે છે। દિવ્યાંગો છે જ VIP છે। આ મંદિરને એવી એક લાગણી અને એક એમનો નિયમ છે કે દિવ્યાંગો આવે એમને મંદિર સુધી કઈ રીતે લઈ જવા, એમને કોઈ અગવડતા ન પડે, દિવ્યાંગોને તમામ સુવિધા આપી। અમારી 87 બાળકો જે છે એમને બસ લઈને આજે આવ્યા તો ઠેઠ મંદિરના પરિસર સુધી તમામ સ્ટાફ બધાએ સતત સહકાર આપી અને મંદિરમાં અમે જે પૂજા કરી એમાં સતત સ્ટાફ સહકાર આપી અને જે આ મંદિરની જે સુવિધાઓ છે કે દિવ્યાંગોને કોઈ અગવડતા ન પડે, મંદિર સુધી લઈ જવા, ધજાનું પૂજન કરી અને તેમજ તેમને ભોજનની પણ વ્યવસ્થા કરેલી છે। તમામ પ્રસાદી આપેલ છે। એટલે આ જે મંદિરમાં ખરેખર જે વ્યવસ્થા છે એ મંદિરના ભાગરૂપે સોમનાથ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવે જ છે, પણ જે PM મોદી સાહેબની જે એક લાગણી છે દિવ્યાંગો પ્રત્યે, દિવ્યાંગોનું એક અલગ નામ આપેલું છે, મોદી સાહેબના જે એક અભિગમ છે એમાં આ સોમનાથ ટ્રસ્ટમાં ખરેખર સારા કાર્યો થાય છે। અમારા દિવ્યાંગ બાળકોને આજે ખૂબ સુવિધા મળી, ધજાની વ્યવસ્થા કરી અને ધજા પૂજા કરી અને ધજા ચડાવેલ અમારા દિવ્યાંગ બાળકો અને મારું જીવન ધન્ય છે। ખરેખર PM મોદી સાહેબનો ખૂબ આભાર માનીએ છીએ, આ ટ્રસ્ટનો ખૂબ આભાર માનીએ છીએ।